પિતાની રાજકીય વગનો રૂઆબ દેખાડવા નિર્દોષને માર મારનાર ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક સહિત 4ની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી શાન ઠેકાણે લાવી દીધી છે। ભરૂચના બુલેટ ટોલ પ્લાઝા પર કર્મચારીઓને માર મારવાના ગુનામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભાજપના નેતાના પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લા નેશનલ હાઈવે નંબર 48 પર તારીખ 29મી એપ્રિલની રાત્રે ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો। બેરિકેડ હટાવવામાં થોડું મોડું થવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટમાં ભાજપ નેતાના પુત્રએ પિતાની સત્તાના નશામાં સામાન્ય માણસ પર જોર દેખાડવાનો પ્રયાસ કર્યો હતો। ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ સહિત 4 લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારીને માર માર્યો હતો। આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયો પણ બહાર આવ્યા હતા। બનાવમાં ભારે ઉહાપોહ મચ્યો હતો। મામલો દબાવી દેવા રાજકીય પરિબળો સક્રિય થયા હતા, પણ પોલીસે શરમ વિના કાર્યવાહી હાથ ધરી હતી। કૌશિક પટેલના પુત્રની દાદાગીરીનો ભોગ બનેલા ટોલ કર્મી સાથે સમાધાનના નામે મામલો દબાવી દેવા ખૂબ પ્રયત્નો કરાયા હતા, પરંતુ ટોલ કર્મી દ્વારા રાજકીય આકાઓના જોરે કૂદતી તોડકી ફરી નિશાન બનાવે અને માર મારે તેવો ભય વ્યક્ત કરવામાં આવતા પોલીસે સામાન્ય માણસના હિતમાં નિર્ણય લઈ ગુનો દાખલ કરી દીધો હતો। આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેના આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓમાં ભરૂચ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ, જાડેશ્વર વિસ્તારમાં રહેતા ડોલિન પટેલ, ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી કાર પણ કબજે કરાઈ છે। ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી સંગઠનમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતાઓને જ સારા હોદ્દાઓમાં સ્થાન આપી રાજકારણની સત્તા અને શક્તિનું માધ્યમ બનાવનારાઓને ઘરનો રસ્તો બતાવી મજબૂત સંદેશ આપી ચૂક્યા છે। ત્યારે સામાન્ય માણસને નજીવી બાબતે માર મારવાના કિસ્સામાં ભાજપના આગેવાનના પુત્રની સંડોવણી અને ધરપકડ થતા આ મામલે પણ નવા જૂની સાંભળવા મળે તો નવાઈ નહીં। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય અગ્રણી પિતાના દીકરાની આ દુસાહસ પછી પુનઃ એકવાર એક ચૂંટણી તાણે વાયરલ થયેલી એક અત્યંત ધ્રુંજનક આપત્તિજનક રીલની યાદો તાજી થઈ ગઈ છે, અને એ હકીકતો પુનઃ એકવાર પ્રદેશ મોવડીઓ સુધી પહોંચાડવા ચક્રો ગતિમાન થયા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે।